માંડવી તાલુકાના પંચાયત હસ્તકના 24 કિલોમીટરના 7 રસ્તાઓના પેચવર્કનું કામ પૂર્ણ કરાયું. બોરીઆંબા, ઉટેવા, પર્વતગામ, વાંકલ ગામને જોડતા 10.9 કિલોમીટર રોડનું રિપેરિંગ હાથ ધરાયું. પીપલવાડાથી બગલટોળ, ઘંટોળીથી અમલસાડી તથા માંડવી વ્યારા એસએચથી રતનિયાને જોડાતા રસ્તાઓના પેચવર્કનું કામ પૂર્ણ કરાયું. વરસાદ બાદ માર્ગ મરામત કામગીરી તાત્કાલિક હાથ ધરાઈ. અંદાજિત 20 થી વધુ ગામના ગ્રામજનોની મુસાફરી સુગમ્ય બનશે. શુક્રવારના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં યોજાયેલી માર્ગ વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક બાદ સમગ્ર રાજ્યના માર્ગોની સ્થિતિની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને પેચ વર્ક તેમજ જરૂરી રિપેરિંગ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટે આદેશ આપ્યો હતો. જેના ભાગરૂપે સુરત જિલ્લાના જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ માંડવીના પેટા વિભાગીય દ્વારા 7 જેટલા 24 કિલોમીટરના રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ કરાયું છે. બોરીઆંબા, ઉટેવા, પર્વત અને વાંકલ ગામને જોડતો કુલ 10.9 કિલોમીટર લંબાઈના માર્ગનું રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદ બાદ રસ્તાઓ નુકસાનગ્રસ્ત થયા હતા, જેને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક મરામતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના વિવિધ ગામથી પસાર થઈ માંગરોળ તાલુકાના પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરને પણ જોડતો મુખ્ય રસ્તો છે. અંદાજિત 20 થી વધુ ગામના ગ્રામજનોની અવરજવર સુઘડ બને અને પ્રાથમિક સુવિધાઓમાં સુધારો આવે તે હેતુસર કોલ્ડ મિક્સ પેચવર્ક કરી રસ્તાનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પીપલવાડાથી બગલટોલ રસ્તો, ફેદરી ફળિયા, ઘંટોલી ગામ ફળિયા, રૂધિયા ફળિયા, અમલસાડી વલારગઢ રસ્તો તથા માંડવી વ્યારા એસએચથી રતનિયા તરફના રસ્તાના પેચવર્કનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.